નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે અમદાવાદની રથયાત્રામાં ભક્ત સાથે બનેલી સત્ય ઘટના કે અમદાવાદની જગવિખ્યાત રથયાત્રા એટલે માત્ર ભક્તિનો પર્વ નહીં, પણ પરમાત્મા અને ભક્ત વચ્ચેના અદૃશ્ય અતૂટ ઋણાનુબંધની જીવંત સાક્ષી છે। અષાઢી બીજનો પવિત્ર દિવસ, જ્યારે અષાઢી વાદળો આકાશમાં ઘેરાયેલા હોય, હવામાં ભીની માટી અને ગુલાબની સુગંધ ભળેલી હોય અને લાખો હૃદય એક જ લયમાં ધબકતા હોય, જય જગન્નાથ, જય જગન્નાથ। વર્ષો પહેલા અમદાવાદના રથયાત્રા રૂટ પર બનેલી આ સત્ય ઘટના ભક્તિના એવા શિખરની વાર્તા છે જ્યાં પહોંચીને બ્રહ્માંડના માલિકને પણ પોતાના નિયમો બદલવા પડ્યા હતા। અમદાવાદના જૂના પૂર્વ વિસ્તારની એક સાંકડી પતરાવાળી ગલી, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ માંડ પહોંચતો, ત્યાં એક નાના ઓરડામાં 72 વર્ષના શાંતાબા રહેતા હતા। ઉંમરના કારણે પીઠ સહેજ વળી ગઈ હતી, આંખો પર જાડા ચશ્મા હતા અને ઘૂંટણનો ઘસારો એટલે કે 2 ડગલા ચાલુ હોય તો પણ લાકડીનો ટેકો લેવો પડે। પતિના અવસાન પછી તેમનો એકમાત્ર સહારો તેમનો 24 વર્ષનો દીકરો રમેશ હતો। રમેશ લારીઓ પર માલ સામાન ચડાવવા ઉતારવાનું મજૂરી કામ કરતો, જેનાથી માંડ 2 ટંકનું અનાજ ભેગું થતું। પરંતુ શાંતાબા પાસે બહુ મોટી મૂડી હતી। ભગવાન જગન્નાથ પ્રત્યેની તેમની અનન્ય પ્રીતિ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જમાલપુર મંદિરના શિખર તરફ હાથ જોડીને કહેતા કે હે કાળિયા ઠાકોર, તારી દયા છે કે શ્વાસ ચાલે છે, બસ મારા રમેશને સાજો નરવો રાખજે। રથયાત્રાના બરાબર 2 મહિના પહેલા વૈશાખ મહિનાની એક કાળજાળ બપોરે રમેશ કાળુપુર માર્કેટથી માલ ભરીને આવી રહ્યો હતો। એક અનિયંત્રિત લક્ઝરી બસે તેને જોરદાર ટક્કર મારી। રમેશ હવામાં ફંગોળાયો અને ડિવાઈડર સાથે અથડાયો। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે શાંતાબા પહોંચ્યા ત્યારે ડૉક્ટરે એક્સરે પ્લેટ બતાવીને કહ્યું, માજી, રમેશના બંને પગના હાડકાના ચૂરે ચૂરા થઈ ગયા છે, મોટા ઓપરેશનો કરવા પડશે, સળિયા નાખવા પડશે, 8-9 મહિના સુધી તે પથારીમાંથી ઊભો નહીં થઈ શકે। શાંતાબાના પગ નીચેથી જમીન સરકી ગયો કે ઓપરેશનનો ખર્ચ તો સરકારી હોસ્પિટલને કારણે માંડ વ્યવસ્થા થઈ, પણ સાચો પ્રશ્ન ઘર ચલાવવાનો દવાઓ નહોતો। પાડોશીએ થોડી મદદ કરી, પણ કેટલા દિવસ ચાલે? ઘરમાં રાશનનો છેલ્લો ડબ્બો પણ ખાલી થઈ ગયો। એક રાત્રે જ્યારે રમેશ દર્દથી કણસતો સૂતો હતો ત્યારે શાંતાબા ઘરના ખૂણામાં રાખેલી જગન્નાથજીની ધૂંધળી થઈ ગયેલી છબી સામે બેઠા। એમણે દીવો પ્રગટાવ્યો। તેમની આંખોમાં લાચારી નહોતી, પણ એક ભક્તનો પોતાના ભગવાન પ્રત્યેનો હક અને ક્રોધ હતો। તેમણે તસવીર સામે આંગળી ચીંધીને ધ્રુજતા અવાજે કહ્યું, તું તો જગતનો નાથ કહેવાય છે, તું તો જગતનો નાથ કહેવાય છે ને, તારા ભંડાર ક્યારેય ખૂટતા નથી, તો મારા જ ઘરમાં કેમ આટલું અંધારું? સાંભળી લે બાપ, અમારો દીકરો જો આ અષાઢી બીજ સુધીમાં પોતાના પગે ચાલતો નહીં થાય તો હું તારું મોઢું નહીં જોઉં, અને જો તું એને ઊભો કરી દઈશ તો આ ગરીબ માં તારા રથ સુધી આવીને તને 50ની માનતા ચડાવશે। આ 50 રૂપિયા મારા માટે ભલે બહુ મોટી રકમ હોય, પણ મારી સાચી શ્રદ્ધાની કિંમત છે। હવે લાજ રાખવી ને ન રાખવી એ તારા હાથમાં છે, અને ભગવાન ભક્તની કસોટી કરે છે, પણ તેના આંસુ ક્યારેય જીરવી શકતા નથી। ઓપરેશનના થોડા જ અઠવાડિયામાં ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે રમેશના પગના ઘા અદ્ભુત ઝડપે રૂઝાવા લાગ્યા। જે રમેશ 8 મહિના સુધી ઊભો નહોતો થઈ શકવાનો, તે રથયાત્રાના બરાબર 10 દિવસ પહેલા લાકડીના ટેકે ઘરની બહાર નીકળવા સક્ષમ બન્યો। એટલું જ નહીં, ગલીના નાકે આવેલી એક કરિયાણાની દુકાનના માલિકને રમેશને ગલ્લા પર બેસીને હિસાબ રાખવાનું હળવું કામ આપ્યું અને પગાર પેટે ₹500 એડવાન્સ આપ્યા। રમેશ જ્યારે પૈસા લઈને ઘરે આવ્યો ત્યારે શાંતાબાની આંખોમાંથી ગંગા જમના વહી નીકળી। એમણે ₹500માંથી એકદમ કડકડતી ગુલાબી લીલા રંગની ₹50ની નવી નોટ અલગ કાઢી, ત્યારે પ્રભુના ચરણોમાં મૂકી દીધી અને બોલ્યા, મારો કાળિયો એ હિસાબ પાકો રાખે છે, હવે મારો વારો છે। અષાઢી બીજની ઐતિહાસિક સવાર આવી પહોંચી। આખું અમદાવાદ કેસરિયા રંગમાં રંગાયું હતું। ભજન મંડળીઓ, શરણાઈના સૂર, અખાડાના સાધુઓના કરતબો અને લાખો ભક્તોની મેદનીથી જમાલપુર અને સરસપુરના રસ્તાઓ ઉભરાઈ રહ્યા હતા। શાંતાબા સવારે 7 વાગ્યાના ભૂખ્યા તરસ્યા લાકડીના ટેકે સરસપુરના 4 રસ્તા પાસે આવીને ઊભા રહી ગયા, પણ પરિસ્થિતિ તેમની કલ્પના બહારની હતી। રથની આસપાસ રેપિડ એક્શન ફોર્સ, RAF અને સ્થાનિક પોલીસની 3 સ્તરની સુરક્ષા કડી હતી। લાખો લોકો એકબીજાને ધક્કા મારી રહ્યા હતા।
શાંતાબા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે ભીડમાં ટકી રહેવું પણ મુશ્કેલ હતું. બપોરના 3:30 થયા. સૂર્ય માથા પર તપતો હતો. શાંતાબાના પગ ઘૂંટણના દુખાવાને કારણે ધ્રુજતા હતા. તેમના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથની મુઠ્ઠીમાં એ ₹50ની નોટ પરસેવાથી ભીની થઈ રહી હતી. અચાનક દૂરથી ગગનભેદી નાદ સંભળાયો. જય જગન્નાથ, હરિબોલ. પ્રભુ જગન્નાથનો વિશાળ નંદી ઘોષ રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. શાંતાબાએ રથ તરફ જવા માટે ભીડમાં એક ડગલું ભર્યું, પણ એક જોરદાર ધક્કો વાગ્યો. માજી રોડની સાઈડમાં ફૂટપાથના પથ્થર પર પડી ગયા. તેમની લાકડી દૂર ફેંકાઈ ગઈ અને ઘૂંટણમાંથી એ લોહી નીકળવા લાગ્યું. રથ બરાબર તેમની સામેથી પસાર થઈ રહ્યો હતો. શાંતાબા ઊભા થઈ શકે તેમ નહોતા. તેમણે રડતી આંખે હાથમાં રહેલી ₹50ની નોટ આકાશ તરફ ઊંચી કરી અને હૃદયના આક્રોશ સાથે બૂમ પાડી, નાથ, તું ગર્ભગૃહમાંથી બહાર નીકળ્યો કારણ કે તારે દુનિયાને બતાવવું હતું કે તું નગર ચર્ચાએ નીકળ્યો છે, પણ મારી પાસે આવવાની તારી તેવડ નહોતી. હું તારા સુધી ન પહોંચી શકું, પણ તું તો બ્રહ્માંડનો માલિક છે, તું મારા પાસે ન આવી શકે. તો મોટો થઈને મારી ₹50ની ભેટ લીધા વગર ભાગી જઈશ. જો તારામાં સાચી ભગવત્તા હોય તો આ ગરીબની લાજ રાખ અને મારી ભેટ સ્વીકાર. પરમ ચમત્કાર અને બરાબર એ જ સેકન્ડે કુદરતે પડદો ખોલ્યો અને વિશાળ નંદીઘોષ રથ, જેને હજારો ખલાસીઓ જાડા ગજગામી દોરડાથી ખેંચી રહ્યા હતા, તે શાંતાબાની બરાબર સામે આવીને ખટાક અવાજ સાથે અટકી ગયો. કોઈ બ્રેક નહોતી વાગી, પણ રથનું વિશાળ લાકડાનું પૈડું જમીન સાથે જાણે વેલ્ડિંગ થઈ ગયું હોય તેમ ચોંટી ગયું અને 280 વધુ ખલાસીઓ પૂરા જોરથી જોર લગા કે હાય ઈશાના નારા સાથે દોરડા ખેંચ્યા, પણ રથ એક દોરો પણ આગળ ન ખસ્યો. પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ એ દોડી આવ્યા. ક્રેન લાવવાની વાતો થવા લાગી. વ્હીલ નીચે ચેક કરવામાં આવ્યું. રસ્તામાં કોઈ અવરોધ નહોતો. કંટ્રોલ રૂમ નંદી ઘોષ રથ અચાનક ધંભી ગયો છે. આગળ વધતો નથી. મિકેનિકલ કોઈ ખામી જણાતી નથી. આખી રથયાત્રા અટકી ગઈ. વાતાવરણમાં એક અજીબ શાંતિ અને રહસ્ય છવાઈ ગયું. એ જ સમયે રથની ઉપર ઊભા રહીને મહારાજ એટલે મુખ્ય પૂજારી ભગવાનને ચામર ઢોળી રહ્યા હતા. તેમને અચાનક એવું લાગ્યું કે જાણે વિગ્રહના કાચના નેત્રોમાંથી કોઈ દિવ્ય પ્રકાશ સીધો નીચે ફૂટપાથ તરફ જઈ રહ્યો છે. પૂજારી નીચે જોયું. પેઢીની સાવ છેલ્લી હરોળમાં ઘૂંટણીએ પડેલી વૃદ્ધા રડી રહી હતી. તેના હાથમાં એક નોટ હવામાં લહેરાતી હતી. પૂજારીના રૂવાડા ઊભા થઈ ગયા. તેમણે તરત જ રથ નીચે ઊભેલા ઝોનના ડીસીપી સાહેબને બૂમ પાડીને કહ્યું, સાહેબ, પોલીસ બંદોબસ્ત બાજુ પર રાખો. પેલા ખૂણામાં ઊભેલા માજીને જુઓ. જગતનો નાથ આગળ નહીં વધે, એમના કારણે જ રથ રોકાયો છે. એમને તાત્કાલિક રથ પાસે લાવો. ડીસીપી સાહેબ પણ આ દૃશ્ય જોઈને સ્તબ્ધ હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના 2 મહિલા કોન્સ્ટેબલોને આદેશ આપ્યો અને પોલીસનું જે લોખંડી કવચ કોઈક સામાન્ય માણસ માટે અભેદ હતું, તે શાંતાબા માટે ખુલી ગયું. 2 મહિલા પોલીસે શાંતાબાને અત્યંત આદરપૂર્વક બેઠા કર્યા. તેમની લાકડી શોધી આપી અને તેમને પકડીને સીધા રથના મુખ્ય પૈડા પાસે લઈ આવ્યા. લાખો ભક્તો, કેમેરામેનો અને મીડિયાવાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા કે આ ગરીબ માજી કોણ છે કે જેના માટે આખો રથ રોકી દેવાયો છે. શાંતાબાઈ ધ્રુજતા હાથે રથના પવિત્ર લાકડાના પૈડાને સ્પર્શ કર્યો. પૂજારી રથના કટઘરામાંથી અડધા નીચે નમી ગયા. શાંતાબાઈ પરસેવાથી ભીની થયેલી આ ₹50ની નોટ પૂજારીના હાથમાં મૂકી અને ઊંચા સદે અડતા અડતા બોલ્યા, લે મારા કાળિયા ઠાકોર, ગરીબની માનતા પૂરી થઈ. તે મારો દીકરો હાજો કર્યો. મેં મારો વાયદો પૂરો કર્યો. પૂજારીએ નોટ લીધીને આખી મેદની દેખે તેમ ભગવાન જગન્નાથના હૃદય સાથે અડાડીને ચરણોમાં મૂકી દીધી. પૂજારીએ ભગવાનના ગળામાંથી એક ગુલાબ અને તુલસીનો મોટો હાર લઈ શાંતાબાના ગળામાં પહેરાવી દીધો અને પ્રભુનો મહાપ્રસાદ તેમના હાથમાં પૂક્યો. જેવા શાંતાબા આશીર્વાદ લઈને 2 ડગલા પાછળ હટ્યા અને ભીડમાં ભળ્યા કે તરત જ પૂજારીએ મોટેથી શંખનાદ કર્યો. ખલાસીઓ હજી તો દોરડું હાથમાં સરખું પકડ્યું જ હતું. ત્યાં કોઈ પણ જાતના આયાસ વિના રથ જાણે હવામાં સરકતો હોય તેમ એકદમ હળવો થઈને આગળ વધી ગયો. લાખો લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. આંખો ચોક જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતું મેં અને જય જગન્નાથના નારાઓથી
ગાજી ઉઠ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. મિત્રો, જય જગન્નાથ.